સાત સ્વર્ગ અને સાત પાતાળ છે. આ સાત સ્વર્ગ એટલે ભૂર ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. અને સાત પાતાળ અતલ વિતલ સુતલ રસાતલ તલાતલ મહાતલ પાતાલ. સાત સ્વર્ગમાં પૃથ્વી પણ સ્વર્ગમાં ગણાય છે. સમજાણું? પણ એ ગ્રાઉન્ડ ફ્લોર છે. ચૌદ લોક એમાં ઉપર સાત એ સ્વર્ગ, નીચલા સાત અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ. ભાગવતના દ્વિતીય સ્કંધમાં શુકદેવજીએ દર્શન કરાવ્યું છે કે આ ચૌદેય લોક ભગવાન એમાં વ્યાપેલા છે. એ ભગવાનના જ અંગરૂપ છે 14 લોક. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ. પાતાળ એટલે ભગવાનના પગની પાની. ત્યાંથી લઈને એક એક આમ ચડતા જાઓ, ભગવાનના એક એક અંગ છે. એમાં સત્યલોક એટલે ભગવાનનું મસ્તક. આ 14 લોક ભગવાનમાં જ કલ્પાયેલા છે. બ્રહ્મ વ્યાપેલું છે. બૃહ ધાતુ છે સંસ્કૃતમાં, એ વ્યાપવાના અર્થમાં છે. બૃહદ શબ્દ થાય છે ને, ફેલાયેલું, વ્યાપેલું. બ્રહ્મ. અને આ બ્રહ્મ એટલે ધ અલ્ટિમેટ રિયાલિટી. વિજ્ઞાન પણ હવે ધીમે ધીમે સુપ્રીમ બીઈંગ ની વાત કરે છે. સુપ્રીમ બીઈંગ. When there is being, there is a life. वहां जीवन है. सर्वोच्च चेतना. હારા વૈજ્ઞાનિકોએ ધીમે 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 એવા કોઈક સુપ્રીમ બીંગ, એનું અસ્તિત્વ સ્વીકારવા તરફ વિજ્ઞાન જઈ રહ્યું છે. તમને ખ્યાલ હોય કે ન હોય, યુરોપની અંદર એક ભોંય ગ્રાઉન્ડની અંદર, પૃથ્વીની અંદર કેટલાય ફીટ નીચે અને એટલા અમુક કિલોમીટરની આખી સુરંગ બનાવવામાં આવી. એમાં આખું યંત્ર લગાડવામાં આવ્યું છે અને ગોડ પાર્ટિકલની શોધ દુનિયાના કેટલાય દેશોએ ભેગા મળીને આ પાર્ટનરશિપમાં પ્રોજેક્ટ કર્યો છે. એમાં આપણા એક વૈજ્ઞાનિકનું બહુ મોટું પાર્ટિસિપેશન છે. હિગ્સ બોઝોન. જવા દો, અહીંયા બધી વાતો નથી કરવી લાંબી. પણ વિજ્ઞાન ધીમે 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 આ શાસ્ત્રોમાં જે લખ્યું છે ને, એનું દર્શન કરવા તરફ જઈ રહ્યું છે. વિજ્ઞાન તો ભગવાનના દર્શન કરવા તરફ જઈ રહ્યું છે, પણ અત્યારે ઘણા દગ્ધ વિજ્ઞાનીઓ એ ધર્મ અને ઈશ્વરનો અસ્વીકાર કરવામાં, એનો વિરોધ કરવામાં, એમાં જ જાણે વિજ્ઞાન હોય આવે રવાડે ચડ્યા છે. ઘણા લોકો એવી દલીલ કરે કે વિજ્ઞાને હજી ઈશ્વરને સાબિત નથી કર્યો, વિજ્ઞાનની કસોટી ઉપર ઈશ્વર હજી સાબિત નથી થયો. તો વિજ્ઞાને હાવ હજી નકાર્યો પણ નથી. વિજ્ઞાન દર્શન કરવા માટે જઈ રહ્યું છે ધીમે 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 ધીમે. પણ અર્ધદગ્ધ જે વૈજ્ઞાનિકો પોતાની જાતને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ધરાવનારા લોકો માનતા હોય કે વી ડુ નોટ બિલીવ ઇન ઓલ ધીસ બિલીફ સિસ્ટમ્સ, વી હેવ અવર ઓન સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ. ઓકે, અંગ્રેજી ફાડતા હોય. હું હારા ડૉક્ટરોની બાજુમાં બેઠો ત્યારે ડૉક્ટરો મને કહે કે અમે જ્યારે શરીરની ચીરફાડ કરતા હોઈએ
ત્યારે અમને ઈશ્વરની અંદર વધારે ને વધારે શ્રદ્ધા થતી જાય છે કે કેવું અદ્ભુત બનાવ્યું છે આ યંત્ર. આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો? આત્મા ક્યાંય દેખાતો નથી. અમે શરીરની ચીરફાડ કરીએ ત્યારે પણ એ હોય છે, અને જ્યારે ચેતના ન રહે તોય અમને ખબર પડે, પછી ડિક્લેર કરીએ, સોરી, વી કુડ નોટ સેવ ધ પેશન્ટ, ઇઝ નો મોર. અમે ન બચાવી શક્યા પેશન્ટને. એ જીવે છે તોય ખબર પડે છે, એ મરી ગયો તો પણ ખબર પડે છે, પણ ચીપિયાથી કાઢીને આમ આત્મા બતાવી શકાતો નથી. એ દેખાતો નથી, બતાવી શકાતો નથી, પણ છે એ હકીકત છે. એટલે તો એક હાથ ઓપરેશન કરે છે, એક શરીર પેશન્ટ બનીને સૂતું છે. પેરામેડિકલ સ્ટાફના કેટલાય હાથ ઓપરેશનમાં સાથે સહયોગ કરે છે. મારા વાલાની લીલા અદ્ભુત છે. ઘણા લોકો એમ કહે કે ગોડ ઇઝ ધ મોસ્ટ ઇલોજિકલ થિંગ ઇન ધ વર્લ્ડ. પરમાત્મા એ સૌથી ઇલોજિકલ, અતાર્કિક વસ્તુ છે. વાત સાચી છે, હાવ સાચી વાત, 100% સાચી વાત. God is the most illogical thing in the world. But you know why? Because God is beyond logic. God is not logical at all, because God is beyond logic. परमात्मा तर्क से परे की बात है, वो तर्क का विषय नहीं. तुलसीदास जी कहते हैं, ब्रह्म अतर्क बुद्धि मन बानी, मन वाणी और बुद्धि से पर ब्रह्म परमात्मा अतर्क्य है. तो हमारे मानी लेવું તો નહીં, માની ખાલી માની લેવાની વાત નથી, જાણી લ્યો, એનો અનુભવ થાય. પણ એ અનુભવ કરવો હોય તો આદૌ શ્રદ્ધા, શરૂઆતમાં શ્રદ્ધા જોઈશે. અનુભવ કરો. તુલસીદાસજી કહે છે, અનુભવ ગમ્ય ભજહી જહી સંતા. એ પરમાત્મા અનુભવ ગમ્ય છે. ભાગવત પણ કહે છે, કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર. ભગવાન અનુભૂતિનો વિષય છે. ગુરુની પાસેથી સાંભળીએ, આપણે શાસ્ત્રો વાંચીએ એટલે ઈશ્વરનું આપણને અનુમાન થાય. પણ અનુમાનથી અટકવાનું નથી. અનુમાન તો થાય કે આ ઘડિયાળ છે તો આ ઘડિયાળનો બનાવનારો કોક છે. કારણ વિના કાર્ય હોય નહીં. વિધાઉટ કોઝ ધેર ઇઝ નો ઇફેક્ટ. દેટ ઇઝ ધ લો. ये नियम है. કારણ વગર કાર્ય ન હોય. આ ઘડિયાળ છે તો આનો બનાવનારો કોક છે જ. એમ આ અનંતાનંત બ્રહ્માંડ, આ જે સૃષ્ટિ, પૃથ્વી આપણે બનાવી ભાઈ. આજે સૂર્યનારાયણ છે મેડ ઇન યુએસએ છે. ચંદ્રમાં ચાઇના વાળાએ બનાવ્યો. એને બનાવ્યો હોય તો આટલો ટકે? કોણે બનાવ્યું આ બધું? અને આ પૃથ્વી છે, સૂર્ય છે, ચંદ્રમા છે, વિજ્ઞાન પણ સ્વીકારે છે, બુધ, ગુરુ, શુક્ર, શનિ, કેટલા ગ્રહો છે. અને એ તો આ સૂર્યમાળાના, આ સોલર સિસ્ટમના, આવી તો કેટલી સોલર સિસ્ટમ આકાશ ગંગામાં છે. અને એવી કેટલી આકાશ ગંગાઓ બ્રહ્માંડમાં છે.
આ બધું કોણે બનાવ્યું? એને બનાવવા વાળો ને એને ચલાવવા વાળો કોક તો છે. અને આ આખું બ્રહ્માંડ કઈ સ્ટેન્ડ સ્ટીલ નથી, સ્થિર નથી, કઈ સ્થિર નથી. આપણા શરીરની અંદર પણ આપણા જે કોષો છે ને બધા એ રાહડા લે છે. એક જ ક્ષણે કેટલાય નવા કોષો બને અને કેટલાય કોષો નાશ પામે. એક પરમાણુ હોય, એક એટમ, એમાં ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન રાહડા લેતા હોય છે. બધું જ ગતિશીલ છે. આપણને આ પૃથ્વી સ્થિર લાગે છે, નહીં, પૃથ્વી ફરે છે, ગતિશીલ છે. એ પોતાની ધરીની આજુબાજુ પણ ફરે છે અને સૂર્યની આજુબાજુ પણ ફરે છે. એ તો સાબિત થયેલી વસ્તુ છે. પણ આવી આ સોલર સિસ્ટમ, આકાશ ગંગામાં એ બધું ઘૂમરે ચડેલું છે. અહીંયા જેમ અહીં ક્યાંક ગવાય ને તરત અમારી આ બહેનો, આ દીકરીઓ કેવી આમ ઘૂમરે ચડે, તરત ગરબા લેવા. એમાં ગુજરાતીઓ એટલે અહીંયાથી કદાચ પંજાબી ભાંગડા અમે ગાઈએ ને તો એ ભાંગડા ઉપર પણ ગરબા લઈ શકે એ ગુજરાતી બહેનો. એ ઘૂમરે જ ચડે, એ ગરબા જ લે, કારણ કે એને એનો અભ્યાસ છે. એમાં બધું ઘૂમરે ચડ્યું છે, આખું બ્રહ્માંડ. એવરીથિંગ ઇઝ મૂવિંગ. there is nothing like stand still. આ કોની શક્તિને લઈને ગતિશીલ છે બધું? કોણ ફેરવે છે? કોને લઈને ઋતુઓ બદલે છે? છોકરા જન્મે ને મોટા થાય, બીજ વાવો એ અંકુરિત થાય, છોડ બને, ઝાડ બને, પુષ્પિત થાય, પલ્લવિત, પુષ્પિત, અને પછી ફળ આપે. એટલે કોક તો છે. આ ઘડિયાળ છે તો આનો બનાવવા વાળો કોક તો છે. એમાં બ્રહ્માંડનો રચયિતા કોક તો છે. એટલે વેદો કહે છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યભિ સંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. જેના થકી આ બધું જન્મે છે, જન્મેલું જીવે છે, જેના થકી અંતે આ બધું વિલીન થાય છે, એ બ્રહ્મ છે. એ બ્રહ્મ છે એ સ્વીકારી લીધું. એનું નામ અનુમાન. આ ઘડિયાળ છે તો આનો બનાવવા વાળો કોક છે. એ અનુમાન આપણે એને કોઈ દી જોયો નથી, આના બનાવવા વાળાને મળ્યા નથી. આમાં ક્યાંક લખાઈ ગયું છે કે ભાઈ મેડ ઇન સમથિંગ સમથિંગ, બધું લખ્યું હોય પાછળ. એમ ઈશ્વર આપણા માટે અનુમાન તો છે. જે લોકો ધર્મના ક્ષેત્રમાં છે એ બધા માને. તમે માનો ભગવાનમાં? કે હા અમે માનીએ. આટલી દુનિયા બનાવીને દુનિયાને ચલાવવા વાળો કોક તો હોય ને બાપા.
તમે એને ક્યારે મળ્યા, જોયો? જોયા નથી. ત્યાં સુધી ઈશ્વર આપણા માટે અનુમાન છે, પણ એ અનુમાન અનુભવ બને. કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર. અનુભવ ગમ્ય ભજહિ જેહી સંતા. બીજી કોઈ રીતે તમે એને નહીં જાણી શકો. એ પરમાત્માનો અનુભવ કરો. એ અનુભવની યાત્રા સદગુરુના સાનિધ્યમાં થાય. અને એના માટે તમારી પાસે જે મૂડી હોવી જોઈએ એનું નામ છે શ્રદ્ધા. આદૌ શ્રદ્ધા. શાસ્ત્રમાં શ્રદ્ધા, સદગુરુમાં શ્રદ્ધા. શાસ્ત્ર અને સદગુરુના આદેશનું પાલન કરતા કરતા સંયમપૂર્વક સાધના કરો. એક દિવસ એની કૃપાથી એનો અનુભવ થશે. અને એ જ્યારે અનુભવ થાય એને માણસને બ્રહ્મજ્ઞાની એવું કહીએ છીએ આપણે. પરમ જ્ઞાની, આત્મજ્ઞાની, જે નામ આપવું હોય. તો વિજ્ઞાન પણ ધીરે ધીરે હવે એ ઈશ્વરને સુપ્રીમ બીંગ આવું નામ આપીને એના દર્શનની યાત્રા કરી રહ્યું છે. પણ જેમ વટલીન મુસલમાન થયો હોય 6 વાર નમાજ પડે, નહીં 5 વાર બહુ થઈ ગઈ, 5 જ વાર પડવાની હોય. પાક મુસલમાન 5 વાર નમાજ પડે દિવસમાં. પણ આવડો વળી જરાક પોતાની જાતને વધારે મુસલમાન કેવડાવવા હાટું થઈને 6 વાર પડે. એમ અર્ધદગ્ધ વૈજ્ઞાનિક ટેમ્પરામેન્ટ ધરાવનારા લોકો સીધો વિરોધ જ કરવા માંડે. ભગવાનનો, મંદિરોનો, આ બધી આવી કથાઓનો, સમયાઓનો વિરોધ. ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે નહીં અને ખોટા મંડી પડ્યા છે, લાખો કરોડોના ખર્ચા કરે છે. પાછા આપણને પૂછે, તમે જોયા છે? ના ભાઈ, અમે જોયા નથી, પણ અમે માનીએ છીએ. હજી અમારા માટે એ અનુમાન છે અને અનુભવ બને એ માટે અમે યાત્રા કરીએ છીએ. પણ તે જોઈ લીધું આખા બ્રહ્માંડમાં અને ઈશ્વર ન મળ્યો એ પછી તું કહે છે કે ઈશ્વર નથી? તો કે ના, અમે કઈ જોવા નથી ગયા આખા બ્રહ્માંડમાં, પણ અમે માનીએ છીએ કે ઈશ્વર નથી. તો બસ એ તારી માન્યતા છે. કોકની માન્યતા છે કે ઈશ્વર છે અને કોકની માન્યતા છે કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી. પણ એ બંનેનું અનુમાન છે. અને એટલા માટે નાસ્તિકની નાસ્તિકતા પણ પ્રામાણિક નથી. એ વાતો ભલે કરતો પણ એની નાસ્તિકતા પ્રામાણિક નથી. એક જણાએ બહુ સરસ કહ્યું, જો આ વાક્ય તમને સમજાઈ શકે તો બહુ સરસ કહ્યું કે ઈશ્વરની તો નાસ્તિકોની જરૂર પડે છે. કેમ? તો કે નકારવા માટે. જમણવારમાં બાપુ જમવા બેઠા હતા ને, તો ઓલા પીરહણિયા પીરહતા હતા. તો દાળ વાળો આવ્યો, કમંડળમાં દાળ ભરી, દાળ દાળ દાળ. ગામડામાં તો વળી પાછી દાળ દાળ દાળ. તો દાળથી વાટકો ભરી દીધો ને, તો ઓલો પાછો કે ભાઈ કોકમ હોય તો આપો ને. એમાં કોકમ હોય તો આમ ડોયો જરા ફેરવીને જુઓ, કોકમ હોય તો આપો. તો તાર કોકમને શું કરવું છે? કાઢી નાખવા હાટું જોઈએ ને ભાઈ. એટલે કે કાઢવા માટે કોકમ આપો.
એમ ઈશ્વરની તો નાસ્તિકોને જરૂર પડે. કેમ? નકારવા માટે. તો નાસ્તિક કહેવાય ને. એટલે ઈશ્વરની જરૂર તો નાસ્તિકોને પડે છે, ભક્તોને ભજવા માટે અને નાસ્તિકોને નકારવા માટે. ઈશ્વરની બધાને જરૂર છે. જે છે સર્વત્ર છે, સર્વકાળમાં છે, એ પરમ અસ્તિત્વને આપણે ઈશ્વર કહીએ છીએ. આપણા વેદો કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ પુરુષ એવેદમ સર્વમ. આપણો ભગવાન આ સૃષ્ટિનો માત્ર રચયિતા નથી, સૃષ્ટિની રચના કરીને એ અલગથી બેસી ગયો છે એવું નથી. એ અનંત બ્રહ્માંડના રૂપે પ્રગટ છે. અને એટલા માટે આપણું જે વેદાંત દર્શન છે એ પરબ્રહ્મ પરમાત્માને સૃષ્ટિનું નિમિત્ત કારણ પણ માને છે અને ઉપાદાન કારણ પણ માને છે. જવા દો, એમાં વધારે નથી જવું, કારણ કે હવ સભી કે બસ કી બાત નહીં હૈ. ये વેદાંત ઉપાદાન કારણ એટલે જેમાંથી જગત બન્યું છે તે, અને નિમિત્ત કારણ એટલે જેણે બનાવ્યું છે તે. માટીમાંથી કુંભાર માટલા ઘડે, એ માટી ઉપાદાન કારણ કહેવાય, અને માટીમાંથી માટલા ઘડનારો કુંભાર એ નિમિત્ત કારણ કહેવાય. પણ પરબ્રહ્મ ઉપાદાન કારણ પણ પોતે જ છે અને નિમિત્ત કારણ પણ પોતે છે. એટલે આપણે એમ નથી માનતા કે પરમાત્માએ આ બનાવ્યું, એ તો છે જ, પણ પરમાત્મા પોતે બન્યા આ રૂપોમાં. પરમાત્માએ પોતે જ પોતાને પ્રગટ કર્યા. ये हमारा वेदांत दर्शन कहता है. અને એ જ કારણ છે કે આપણે બધામાં ભગવાનનું દર્શન કરીએ છીએ. આપણે માનીએ છીએ કે ભગવાન સિવાય બીજું કંઈ નથી. હોનાનો હાર, ફરીથી વારંવાર, હોનાનો હાર હોય, હોનાની બુટી હોય, હોનાની બંગડી હોય, હોનાની નથ હોય, એ બધા નામ અને રૂપ નોખા નોખા, પણ અંતે હોનું જ છે. એમ બધું જ ભગવાનમય છે. એટલા માટે આપણે બધાને વંદન કરીએ. એટલા માટે હિન્દુઓમાં આતંકવાદી કોઈ દી થાય જ નહીં, સવાલ જ નથી. હિન્દુ આતંકવાદ કહેનારા, એના જેવી મૂર્ખતા બીજી કોઈ નથી. हिंदू कभी आतंकवादी नहीं हो सकता. हम अध्यात्मवादी हैं. हमें तो हवમાં ભગવાનને જોઈને હવનું અને વંદન કરનારા. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. आओ जरा पाछा ही भगवान ની લીલા તરફ. નહીં તો ચિંતન આમને આમ
હાલતું જ રહે છે, જેમ કૂવામાંથી નીકળ્યા કરે ને હરવાણીઓ, એમ ગુરુ કૃપાથી આમ નીકળ્યા જ કરે બધું. પાછા આવીએ આપણે તો આ પાણીમાં લોટ બાંધીને રોટલા કરવા છે, ખાવા છે, બાકી હરવાણીઓ તો નીકળ્યા જ કરશે. તો 27 ગુણ્યા 4 કેટલા થાય? 108. 108 પારાની માળા પૂરી થઈ. કૃષ્ણ 3.5 મહિના કરતા ઉપરાંતના થયા. આજે જન્મ નક્ષત્ર છે. માં યશોદાએ ઉત્સવ કર્યો, બધાને બોલાવ્યા છે. બાલકૃષ્ણ પ્રભુના ઉપર અભિષેક કરવામાં આવ્યો. બ્રાહ્મણોએ વેદઘોષ કર્યા, સુતમાદ બંદીજનોએ સ્તુતિપાઠ કર્યા, મંગળવાજિંત્રો વાગવા લાગ્યા. ગોપીઓ બધી ભેગી થઈ જશોદાને આંગણે. અને આ ઉત્સવમાં જ્યારે અભિષેક થતો હતો અને પાછી માં યશોદા શ્રૃંગાર કરતા હતા લાલાનો, ગોપીઓએ ગીત ગાયા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. અંગે વસ્ત્રો લૂછી આપું પીળું પીતાંબર શામળા. વસ્ત્રે અંગો લૂછી અને આપું પીળું પીતાંબર શામળા. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તારા વાળમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયા વાળમાં. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. આંખ બંધ કરીને ઠાકોરજીની માનસી સેવા કરો, આ અવસર છે. હે અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. શામળા કેવું સરસ નામ, શામળાજી છે ને આપણે. આ બધા પદો એટલા માટે છે કે આપણે માનસિક પૂજા કરી શકીએ પ્રભુની. તમે ક્યાંક ટ્રેનમાં જતા હોય, ક્યાંક તમે પ્રવાસમાં હો, તમારા ઠાકોરજીની સેવા તમારી સાથે ના હોય તો બસ આ પદો દ્વારા માનસી પૂજા કરો. 3 પ્રકારની પૂજા થાય, 3 પ્રકારે સેવા થાય. વિત્તજા, તનુજા અને માનસી. વિત્તથી જે ભગવાનની સેવા થાય એને વિત્તજા સેવા કહેવાય.
ધન ભગવાનની સેવામાં લગાડ્યું, તનથી ભગવાનની સેવા કરીએ એ તનુજા સેવા, અને મન ભગવાનમાં લાગેલું રહે એ માનસી સેવા, મનથી જે સેવા થાય. આમ પણ તન મન ધનથી સેવા કરવી ભગવાનની એવું કહે છે ને, ધનથી સેવા થાય એ વિત્તજા, એનાથી શ્રેષ્ઠ તનથી થાય એ તનુજા સેવા, અને એનાથી પણ શ્રેષ્ઠ એટલે માનસી સેવા. માનસી સા પરામતા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. તનુજા સેવા અને વિત્તજા સેવા એ સાધન રૂપ છે, માનસી સેવા એ સિદ્ધિ રૂપ છે. વિત્તથી અને શરીરથી ઠાકોરજીની સેવા કરતા કરતા ધીમે 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 માનસી સેવા સિદ્ધ થાય. પછી તમે આમ બેઠા હોય, મનથી બાલકૃષ્ણ પ્રભુની સેવા કરો, ભગવાનને સ્નાન કરાવો, પંચામૃતથી સ્નાન કરાવો, શુદ્ધ જળથી સ્નાન કરાવો, પ્રભુના શ્રી રંગને સ્વચ્છ વસ્ત્રથી લૂછી અને પછી પ્રભુના શૃંગાર કરો. ભગવાનને તિલક આમ ખોળામાં એક શુદ્ધ કપડું પાથરી, સીધા સીધા નહીં, એમ શુદ્ધ એક વસ્ત્ર પાથરી એમાં બાલકૃષ્ણને પધરાવો, વાઘા પહેરાવો, અને પછી કેસર વાળું સરસ મજાનું ચંદન હોય અથવા તો કસ્તુરી તો બધાને પાસે ક્યાં હોય, કુમકુમ કેરું તિલક સજાવ, ત્રિકમ તારા ભાલમાં, કુમકુમ કેરું તિલક સજાવો, ત્રિકમ તારા ભાલમાં, અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં. આંખ બંધ કરી અને આ ભજન ગાતા ગાતા ભગવાનની માનસી સેવા તમે કરી શકો. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા,